જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું રવાના લાડુ. તો ચાલો બનાવીએ. રવાના લાડુ બનાવવા માટે મેં એક વાટકો રવો લીધો છે, દળેલી ખાંડ અને ઝીણું ટોપરું લીધું છે, એક વાટકી ઘી લીધું છે અને મેં એલચી પાવડર લીધો છે, કાજુ, બદામ, દ્રાક્ષ અને આપણે એક ચમચી મલાઈ લીધી છે. તો ચાલો બનાવીએ. આપણે કઢાઈ ગરમ મૂકી દીધી છે, એમાં અડધી વાટકી આપણે ઘી નાખશું. પહેલાં આપણે જોહે એમ ઘી નાખતા જાઉં. આપણે કાજુ, બદામ ને દ્રાક્ષ પહેલા ઘીમાં શેકી લઈશું. આપણે કાજુ, બદામ ને દ્રાક્ષ એકદમ આપણે સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણે કાજુ, બદામ ને દ્રાક્ષ આપણે ઘીમાં તળી લીધા છે. હવે આપણે રો ઘીમાં શેકી લઈશું. આપણે ઘીમાં સરસ શેકી લેવું. દાણો એકદમ આપણો દરદરો થઈ જાય અને ફૂટી જાય એવી રીતે આપણે એકદમ સરસ શેકી લેવાનું છે. 5 થી 7 મિનિટ માટે આપણે ધીમા ગેસે આવી રીતે શેકશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે શેકવામાં. હવે આપણે કાજુ, બદામ ને દ્રાક્ષ આપણે પાછું એમાં એડ કરી દઈશું અને હજી આપણે 2 થી 3 મિનિટ આપણે ધીમા ગેસે શેકશું. આપણે 1 ચમચી મલાઈ એડ કરશું. મલાઈથી આપણા એકદમ લાડુ સોફ્ટ બનીને તૈયાર થશે. આપણે સરસ એકદમ આપણો રો શેકાઈને તૈયાર. આપણે સરસ એકદમ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરીને આપણે કઢાઈ હેઠે ઉતારી લેશું. આપણે ઝીણું ટોપરું લીધું છે એ એડ કરી દેશું. અડધી ચમચી આપણે એલચી પાવડર એડ કરશું. આપણે દળેલી ખાંડ લીધી છે એ એડ કરી દેશું. જરૂર પડશે તો આપણે વધુ એડ કરશું. આમાંથી આપણે અડધો વાટકો એડ કરશું. બધું આપણે મિક્સ કરી લેશું. સરસ રીતે બધું આપણે મિક્સ કરી લેશું. જરૂર પડશે તો આપણે ઘી એડ કરશું. એક વાટકી આપણે દળેલી ખાંડ લીધી હતી. પોણી વાટકી જેટલું મારે દળેલી ખાંડ જોઈએ છે. વધારાની આપણે અલગ રાખી દઈશું. જોઈ લેશું આપણે લાડુ વળે છે કે નહીં. આવી રીતે વળતા નથી એટલે આપણે થોડું ઘી એડ કરશું. આપણે થોડું ઘી એડ કરશું એમાં અને સરસ રીતે મિક્સ કરી લેશું. મેં ઘી નાખીને સેજવાર આપણે ગેસે મૂકી દીધું છે ગરમ થવા. આવી રીતે હલાવીને એટલે એકદમ સરસ આપણા લાડુ બનીને તૈયાર થઈ જશે. આપણે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે લાડુ વાળી લેશું. આપણે લાડવા વાળવાનું બીબું લીધું છે. હવે આપણે લાડવા વાળી લેશું. આવી રીતે આપણે લાડુ વાળી લેશું. આપણો લાડુ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ. આવી જ રીતે આપણે બધા લાડુ વાળી લેશું. આપણે 10 મિનિટમાં રવાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જોઈ શકો તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે આપણા લાડુ.